હાય ફ્રેન્ડ્સ, બહુ વખત પછીના આપણા વેકેશન બાદના પહેલા યુટ્યુબ વિડીયોમાં તમે ફ્લેમિંગોમાં યુનિટ નંબર 8 છે એ ભણી ગયા છો, જેમાં બ્યુટીફુલ સ્ટોરી હતી. ઓર્ફિયસ અને યુરિડિસની લવ સ્ટોરી હતી કે જેનો ખૂબ જ દુઃખદ અંત છે એ આપેલો હતો. એના પછી પણ યુનિટ નંબર 9 છે એ પણ સ્ટોરી જ છે. હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ? વ્યક્તિને, માણસને કેટલી જમીન જોઈએ? આ શીર્ષકથી એક બહુ મસ્ત સ્ટોરી આપેલી છે. સ્ટોરીનું કેરેક્ટર છે એ પાહોમ છે. પાહોમ નામનો એક વ્યક્તિ છે. પાહોમ વોઝ ધ ઓનર ઓફ અ બિગ સ્ટ્રેચ ઓફ ફર્ટાઇલ લેન્ડ ઇન રશિયા. પાહોમ છે એની પાસે રશિયામાં બહુ મોટો ટુકડો છે ફળદ્રુપ જમીનનો. એ એનો માલિક હતો. હી કલ્ટિવેટેડ ધ લેન્ડ એન્ડ ગોટ ગુડ ક્રોપ્સ. એને બહુ જ સારી રીતે જમીનનું ધ્યાન રાખેલું હતું અને એમાંથી સારો પાક લણતો હતો. ધો હી વોઝ રીચ, હી વોઝ નોટ સેટિસ્ફાઈડ. જોકે તે ખૂબ પૈસાદાર હતો પણ એ સંતોષી ન હતો. ધોવાળું વાક્ય એટલે કયું લેંગ્વેજ ફંક્શન થાય? આવું યાદ રાખતા જાઓ તો આપોઆપ લેંગ્વેજ ફંક્શનના શબ્દ છે એ પણ સામે આવતા જશે. ધો એટલે કોન્ટ્રાસ્ટ. હી વોન્ટેડ મોર લેન્ડ. એને વધારે જમીનની ઈચ્છા હતી. વન્સ પાહોમ મેટ અ લેન્ડ બ્રોકર. એક વખત પાહોમ છે એ જમીનના દલાલને મળ્યો. હી વોઝ ફ્રોમ ધ ડિસ્ટન્ટ લેન્ડ ઓફ બાસ્કર્સ. તે જરાક દૂર બાસ્કર્સ નામનો પ્રદેશ હતો, ન્યાથી આવેલો હતો. હી ન્યૂ ધેટ પાહોમ વોઝ અ ગ્રીડી મેન. એ જાણતો હતો કે પાહોમ છે એ ખૂબ જ લાલચુ માણસ છે. એન્ડ વોન્ટેડ મોર લેન્ડ. અને એને વધારે જમીન જોઈએ છે. સો હી ટોલ્ડ પાહોમ અબાઉટ ધ ફર્ટાઇલ એન્ડ ચીપ લેન્ડ ઇન બાસ્કર્સ. એટલા માટે એણે પાહોમને કીધું કે બાસ્કર્સમાં ફળદ્રુપ અને સસ્તી જમીન આવેલી છે. He also said that Pahom could have a lot of land just for few hundred rubles if he was clever. અને એણે એમ પણ કીધું કે જો પાહોમ છે એ હોશિયાર હોય તો પાહોમ થોડાક જ 100 રૂબલ્સમાં, થોડાક 100 રૂબલ્સમાં જ ઘણી બધા મોટા જમીનનો માલિક થઈ શકે એમ છે. પ્લીઝ ટેલ મી હાઉ આઈ કેન બાય ધેટ લેન્ડ ચીપ, રિક્વેસ્ટેડ પાહોમ. એટલે પાહોમે કીધું કે મને એ જમીન છે એ સસ્તામાં ખરીદી શકાય એના માટે કાંઈક કેને. એને રિક્વેસ્ટ કરી. મેક ફ્રેન્ડ્સ વિથ ધ બાસ્કર્સ ચીફ એન્ડ ગીવ સમ ગિફ્ટ ટુ ધ બાસ્કર્સ. એટલે જેનો લેન્ડ બ્રોકર હતો, દલાલ હતો, એણે કીધું કે તું બાસ્કર્સના લોકોને મિત્ર બનાવ અને જેનો ચીફ છે, બાસ્કર્સ ચીફ, એનો જે મુખિયા છે, એને તું થોડીક ગિફ્ટ આપ. They will give you as much land as you want, the broker said. તે તને જોશે એટલી લેન્ડ તને આપશે. પાહોમ વોઝ વેરી હેપી. પાહોમ ખૂબ જ ખુશ હતો. He made the necessary preparation and to the land of the baskers. એણે બાસ્કર્સની જે જમીન હતી એના માટે જે તૈયારી કરવાની હતી, જરૂરી તૈયારી કરવાની હતી, બધી જ કરી. He had taken with him a servant, a horse cart and some valuable gift for the baskers. તેને જે બાસ્કર્સના લોકો હતા એને દેવા માટે પોતાની સાથે ગુલામ, પછી એક ઘોડાગાડી અને ઘણી કિંમતી મૂલ્યવાન ભેટ સોગાતો સાથે લીધેલી. ઓન રીચિંગ ધ લેન્ડ ઓફ ધ બાસ્કર્સ હી વોઝ વેલકમ્ડ. જ્યારે બાસ્કર્સની જમીન ઉપર પહોંચ્યો ત્યારે એનું બહુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હી ગેવ ધ ગિફ્ટ ટુ ધેમ. તેણે ત્યાંના લોકોને ગિફ્ટ આપી. એન્ડ ટોલ્ડ ધેમ હી વોન્ટેડ ટુ બાય સમ લેન્ડ. અને કીધું કે મારે થોડીક જમીન ખરીદવી છે. ધ બાસ્કર ચીફ વોઝ ગ્લેડ. જે બાસ્કરનો મુખિયા હતો એ ખૂબ ખુશ થયો. હી સેડ, જસ્ટ પે અસ 1000 રૂબલ્સ, ધ સ્ટાન્ડર્ડ યુનિટ ઓફ મની યુઝડ ઇન બેલારુસ, રશિયા એન્ડ તાજિકિસ્તાન. રૂબલ્સ છે એ આપણા રૂપિયાની જેમ એક માપ છે
કે જે પર્ટિક્યુલરલી રશિયા, બેલારુસ અને તજિકિસ્તાનમાં ઉપયોગ થાય છે. તું અમને ફક્ત થોડાક 1000 રૂબલ્સ આપ એન્ડ ટેક ધ લેન્ડ, અને જમીન લઈ લે. યુ કેન ટેક એઝ મચ લેન્ડ એઝ યુ કેન કવર ઓન ફીટ ઇન વન ડે. તું જેટલી પણ જમીન એક દિવસમાં તારા પગથી ચાલીને કવર કરી શકે એટલી તારી. યુ શુડ સ્ટાર્ટ વોકિંગ એટ સનરાઈઝ એન્ડ યુ મસ્ટ રિટર્ન બિફોર સનસેટ. તારે સૂર્યોદય થાય ત્યારે ચાલવાનું સ્ટાર્ટ કરવાનું અને સૂર્યાસ્ત પહેલાં પાછું આવી જવાનું. માઇન્ડ યુ, ઇફ યુ કાન્ટ રિટર્ન બિફોર સનસેટ યુ લૂઝ યોર મની. પણ યાદ રાખજે, જો તું સૂર્યાસ્ત પહેલાં પાછો નહીં ફર તો તું તારા પૈસા ગુમાવીશ. પાહોમ એગ્રીડ. પાહોમ રાજી થઈ ગયો, તૈયાર થઈ ગયો. ઇટ વોઝ નોટ અ બેડ બાર્ગેઇન આફ્ટર ઓલ. એ કંઈ ખોટી ડીલ નહોતી કે થોડાક તમે પૈસા આપો અને બાકીનું જેટલું ચાલો એમાં જેટલું ચાલો એટલી જમીન તમારી થાય. એ કંઈ ખોટનો ધંધો નહોતો. It was decided that Pahom would have his land the next day. અને એ ડિસાઇડ થઈ ગયું ન્યા જ કે બીજા દિવસે જ પાહોમ છે એ પોતાની જમીન મેળવવા માટે ચાલવાનું શરૂ કરશે. એટ નાઇટ પાહોમ વેન્ટ ટુ બેડ. રાત્રે પાહોમ સૂવા ગયો. હી હેડ અ ટેરેબલ ડ્રીમ. એને અચાનક એકદમ ભયંકર સપનું આવ્યું. હી સો ધ ફિયરફુલ ફેસીસ લાફિંગ એટ હિમ ઇન ધ ડ્રીમ. એણે જોયું કે પોતાના સ્વપ્નમાં એકદમ ડરામણા ચહેરાઓ છે એ પોતાની સામે હસતા હતા. હી વોક અપ એન્ડ સો દેટ ઇટ વોઝ ઓલમોસ્ટ મોર્નિંગ. એ જાગી ગયો અને જોયું તો લગભગ સવાર પડી જ ગયું હતું. હી ગોટ અપ અર્લી એન્ડ વેન્ટ ટુ હિલોક આઉટસાઇડ ધ વિલેજ. હિલોક એટલે સ્મોલ હિલ, નાનકડી ટેકરી જેવું હોય એને હિલોક કહેવાય. એટલે એ પોતે ઝડપથી ઉઠી ગયો અને તૈયાર થઈ અને જે ગામની બહાર એ નાનકડી ટેકરી હતી ત્યાં ગયો. ધ ચીફ એન્ડ ધ અધર્સ બાસ્કર્સ ઓલ્સો વેન્ટ ધેર. જે ગામનો મુખિયા હતો એ અને બીજા બાસ્કર્સના લોકો હતા એ પણ ત્યાં ગયા. ધ સન વોઝ અબાઉટ ટુ રાઇઝ. સૂર્યોદય થવાનો જ હતો. પાહોમ વોઝ નાવ રેડી ટુ સ્ટાર્ટ. અને પાહોમ પણ પોતાનું ચાલવાનું છે એ શરૂ કરવા માટે તૈયાર જ હતો. ધ બાસ્કર ચીફ પુટ હિઝ કેપ એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. બાસ્કરનો જે મુખિયા હતો એણે સ્ટાર્ટિંગ પોઈન્ટની જગ્યાએ પોતાની ટોપી રાખી. પાહોમ સ્ટાર્ટેડ હિઝ વોક ફ્રોમ ધેટ સ્પોટ. પાહોમે ત્યાંથી પોતાનું ચાલવાનું શરૂ કર્યું. હી હેડ ટેકન સમ ફૂડ એન્ડ વોટર વિથ હિમ. તેણે પોતાની સાથે થોડુંક ખાવાનું અને પાણી લીધેલું હતું. હી હેડ ઓલ્સો ટેકન અ સ્પેડ ટુ માર્ક ધ લેન્ડ. એણે પોતાની સાથે કોદાળી લીધેલી હતી કે જેથી એ જમીન ઉપર નિશાની કરી શકે. ઇન ધ બિગિનિંગ હી વોકડ ફાસ્ટ. શરૂઆતમાં એ ઝડપથી ચાલ્યો. બટ હી વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ હિઝ સ્પીડ એન્ડ હી સૂન બિગાન ટુ રન. પણ એને પોતાની ગતિથી રાજી નહોતી, સંતોષ નહોતો, માટે એણે દોડવાનું ચાલુ કર્યું. હી મેડ માર્ક વિથ સ્પેડ એટ એવરી ટર્ન. તે દરેક વખતે પોતાની કોદાળીથી માર્ક કરતો, નિશાની કરતો. ઇટ વોઝ ઓલમોસ્ટ નૂન. હવે બપોર થવા આવી હતી. એન્ડ હી ફેલ્ટ હંગ્રી એન્ડ થર્સ્ટી. હવે એને ભૂખે લાગી હતી અને તરસ પણ લાગી હતી. હી એટ લિટલ ફૂડ એન્ડ ડ્રેન્ક સમ વોટર બટ ધો હી વોઝ ટાયર્ડ હી ડીડ નોટ સ્ટોપ ટુ રેસ્ટ. તેણે થોડુંક ખાવાનું ખાધું, થોડુંક પાણી પીધું, પણ તે થાકી ગયો હોવા છતાં પણ તેણે આરામ કર્યો નહીં. લેટ મી કવર સમ મોર લેન્ડ, લેટ મી કવર સમ મોર લેન્ડ, હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ કન્ટિન્યુડ ટુ રન. હજી થોડીક વધારે જમીન લઈ લેવા દે, હજી મને થોડીક વધારે જમીન સુધી ચાલી લેવા દે. અને એણે આવી જ રીતે પોતાની જાતને કીધું અને દોડવાનું શરૂ રાખ્યું. હી રેન ફોર સમ મોર ટાઈમ. તે થોડાક વધારે સમય માટે હજી દોડતો રહ્યો. ધ સન વોઝ મૂવિંગ વેસ્ટવર્ડ. હવે સૂર્ય છે એ પશ્ચિમ તરફ ઢળતો હતો. આઈ મસ્ટ રિટર્ન નાવ. હવે મારે પહોંચવું જ પડશે.
I have come long distance, he thought. એણે વિચાર્યું કે મેં ઘણું અંતર કાપી લીધેલું છે. He was worried whether he would reach to starting point before sunset. અને હવે ચિંતા થવા લાગી કે સૂર્યાસ્ત પહેલાં મેં જ્યાંથી શરૂ કરેલું હતું સ્ટાર્ટિંગ પોઈન્ટ ત્યાં હું પહોંચી શકીશ કે કેમ. He gathered his strength and ran. તેણે પોતાની બધી જ શક્તિ છે એ કામે લગાડી અને દોડવા લાગ્યો. The sun was near the horizon. હોરિઝન એટલે ક્ષિતિજ. હવે સૂર્ય છે એ ક્ષિતિજની નજીક આવી ગયો હતો. Pahom was also not very far from the hillock. પાહોમ પણ નાની ટેકરીથી બહુ દૂર નહોતો. He could hear the people shouting and cheering him. તે સાંભળી શકતો હતો કે લોકો છે એ જોર જોરથી બૂમો પાડતા હતા અને તેને હિંમત આપતા હતા, ચીયર કરતા હતા. He could also hear the Bhaskar chief laughing. એને પણ સંભળાતું હતું કે ભાસ્કરનો જે મુખિયા છે એ હસતો હતો, એનો હસવાનો અવાજ એ સાંભળી શકતો હતો. He remembered the dream he had seen at night. એને અચાનક પોતાનું સ્વપ્ન જેણે ગઈકાલે જોયેલું હતું એ યાદ આવ્યું. He was horrified. એને ડર લાગી ગયો. He was tired and perspiring. Perspiring એટલે પરસેવે રેપઝેપ થઈ જવું. તે ખૂબ જ થાકી ગયો હતો અને પરસેવેથી રેપઝેપ થતો હતો. Would I be able to reach the point before sunset? સૂર્યાસ્ત પહેલાં હું શું એ પોઈન્ટ ઉપર પહોંચી શકીશ? He wondered. એને વિચાર આવ્યો. He made a strong effort. એણે ખૂબ જ સખત મહેનત કરી. He was very near to the point. એકદમ નજીક પહોંચવામાં જ હતો. જે પોઈન્ટથી, જે માર્કથી, જે નિશાનીથી એણે ચાલવાનું શરૂ કર્યું હતું એની ખૂબ જ નજીક હતો. And reached it too. અને અહીંયા પહોંચી ગયો. But as he touched the cap which marked the starting point, he collapsed. પણ જેવું એણે ટોપીને અડી કે જ્યાંથી એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ શરૂઆત થતી હતી એ ત્યાં જ ઢળી પડ્યો. Though he had covered the vast stretch of land, it was no use of him. જોકે એણે ઘણો બધો વિસ્તાર છે એ પગે ચાલીને કવર કરેલો હતો. પોતાના પગથી ચાલીને એણે ઘણો બધી જમીન મેળવી લીધેલી હતી પણ એના કાંઈ પણ યુઝનું નહોતું. He needed land no more than the size of his body. એને હવે પોતાના શરીરના માપ સિવાયની વધારાની કાંઈ જમીન જોતી ન હતી. એને દફનાવવા માટે એટલી જ જમીન જોઈ જેટલી એના શરીરનું કદ હતું. કહેવાનો મતલબ શું છે મિત્રો? કે અતિશય લાલચ છે એ તમને ક્યારેય પણ સુખ, શાંતિ અને સંતોષ આપી શકતી નથી. સ્ટોરી બહુ સારી છે, એકદમ સહેલી પણ છે અને યાદ પણ રહી જાય એવી છે. અહીંયા તમારો યુનિટ 9 છે એ કમ્પ્લીટ થાય છે.